જો તમે ગુજરાતની અનુદાનિત પ્રાથમિક શાળાના શિક્ષક છો કે મુખ્ય શિક્ષક છો કે પછી તમે વિદ્યા સહાયકની તૈયારી કરી રહ્યા છો તો આવનાર દિવસો તમારા માટે ખૂબ જ મહત્વના સાબિત થવાના છે। શિક્ષણ વિભાગ તરફથી એક એવો સત્તાવાર પત્ર જાહેર કરવામાં આવ્યો છે જેણે આખા વિભાગમાં દોડધામ મચાવી દીધી છે। આ પત્રમાં એક એવી ડેડલાઇન આપવામાં આવી છે જેની અસર સીધી નવી ભરતી અને પ્રમોશન પર પડવાની છે। આખરે એવું તો શું છે આ પત્રમાં? સરકારશ્રીએ આખરે આવો નિર્ણય કેમ લેવો પડ્યો? ચાલો જાણીએ વિગતવાર। મિત્રો, તમારી સ્ક્રીન પર તમે જે પત્ર જોઈ રહ્યા છો તે પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી ગાંધીનગર દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓને મોકલવામાં આવ્યો છે। આ પત્રનો વિષય છે અનુદાનિત પ્રાથમિક શાળાના શિક્ષકો અને મુખ્ય શિક્ષકો એટલે કે ક્લાસ 3 ના રોસ્ટર રજિસ્ટર તૈયાર રાખવા બાબત। હવે તમને મનમાં પ્રશ્ન થશે કે આ રોસ્ટર રજિસ્ટર એટલે શું અને આનાથી સામાન્ય શિક્ષકોને કે નવી નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારોને શું ફરક પડશે? અસલી રહસ્ય અહીં જ છુપાયેલું છે। પત્રમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે RTE એક્ટ 2009 મુજબ વિદ્યાર્થી અને શિક્ષકના પ્રમાણને ધ્યાનમાં રાખીને મહેકમ સેટઅપ પ્રમાણિત કરવાનું કામ ચાલી રહ્યું છે। એટલે કે કઈ શાળામાં કેટલા શિક્ષકોની જરૂર છે તેનું નવું ગણિત મંડાઈ રહ્યું છે અને એના જ આધારે હા મિત્રો અને એના જ આધારે અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો અને મુખ્ય શિક્ષકોની સીધી ભરતીનું આયોજન થવા જઈ રહ્યું છે। આ ભરતી માટેના રોસ્ટર રજિસ્ટર પ્રમાણિત કરવા માટે ગાંધીનગર ખાતે ખાસ કેમ્પનું આયોજન પણ થવાનું છે। પરંતુ આ આખી પ્રક્રિયામાં સૌથી મોટી અને ચોંકાવનારી બાબત છે આ પત્રમાં આપવામાં આવેલી અંતિમ તારીખ। સરકારશ્રીએ તમામ જિલ્લાના અધિકારીશ્રીઓને કડક આદેશ આપ્યો છે કે 31 મે 2026ની સ્થિતિએ પોતાના જિલ્લાની અનામતની ટકાવારી અને રોસ્ટર રજિસ્ટર અપડેટ કરીને કોઈ પણ સંજોગોમાં 31 મે 2026 સુધીમાં જ તૈયાર રાખવાના રહેશે અને જો આમાં થોડી પણ ચૂક થઈ તો નવી ભરતી પ્રક્રિયા અટકી શકે છે। આ કેમ્પ ક્યારે યોજાશે તેની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે। તો મિત્રો, આ પત્ર સાબિત કરે છે કે શિક્ષણ વિભાગ હવે આગામી ભરતીઓ અને મહેકમના કામોને લઈને ફૂલ એક્શન મોડમાં આવી ગયો છે। 31 મે સુધીમાં આ મોટું કામ પૂરું થવા જઈ રહ્યું છે જેનો સીધો ફાયદો આવનારી નવી ભરતીઓને થઈ શકે છે। આ અપડેટ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। આ વિડીયો તમામ શિક્ષકો અને ટેટ ટાટ પાસ ઉમેદવારો સુધી જરૂર પહોંચાડજો। થેન્ક યુ વેરી મચ। જય શ્રી કૃષ્ણ।